નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના વર્ગમાં જે આપણે ડિબેન્ચર બહાર પાડવાની અને તેને પરત કઈ રીતે કરી શકાય છે એની અલગ અલગ પરિસ્થિતિઓના આધારે તેની આમનોંધ કઈ રીતે બને છે તેના ફોર્મેટ જોયા હતા. આજમાં જે ઉદાહરણ 12 છે કે આપણે જે સૌથી પહેલું ફોર્મેટ જોયેલું હતું કે ડિબેન્ચર છે એ જુદી જુદી પરિસ્થિતિમાં બહાર પાડવામાં આવે. એટલે કે ડિબેન્ચર છે એ મૂળ કિંમતે વટાવે અને પ્રીમિયમથી બહાર પાડવામાં આવે, પરંતુ એને દરેક વખતે પરત મૂળ કિંમતે જ કરવામાં આવતા હોય તો એની આમનોંધ કઈ રીતે થાય છે તેની ચર્ચા આપણે આજના વર્ગમાં કરવાની છે. અહીંયા આપણે લીધું છે કે નીચેના વ્યવહારો પરથી ફક્ત ડિબેન્ચર બહાર પાડવાની આમનોંધ લખવાની છે. ડિબેન્ચરને પરત કરવા અંગેની આમનોંધ આપણે અહીંયા લખવાની નથી. અને અલગ અલગ ત્રણ પરિસ્થિતિ આપી છે. પહેલી પરિસ્થિતિ છે કે રૂપિયા 100 ની મૂળ કિંમતના 10% ના 5000 ડિબેન્ચર, એટલે 100 રૂપિયાનો એક હોય એવા 5000 ડિબેન્ચર છે જેના ઉપર 10% વ્યાજ મળે છે એવી મૂળ કિંમતે બહાર પાડવાના અને મૂળ કિંમતે પરત કરવાના હોય તો એની માત્ર બહાર પાડવાની આમનોંધ છે એ આપણે લખવાની છે. તો સૌથી પહેલા આપણે અહીંયા લખશું કે ભાઈ ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાના હોય. બરાબર? આ આમનોંધ લખતી વખતે તમારે લખવાની જરૂરિયાત નથી, પરંતુ આપણે માત્ર દરેકના પ્રકાર અલગ અલગ છે, દરેક પદ્ધતિ અલગ અલગ છે, સમજાવવા માટે અહીંયા લખી રહ્યા છે. તો સૌથી પહેલા તો જ્યારે ડિબેન્ચર બહાર પાડીએ, બરાબર, પહેલી પરિસ્થિતિ માટે તો ડિબેન્ચર બહાર પાડીએ તો સૌથી પહેલા આપણને ડિબેન્ચર અરજી ઉપર નાણાં મળે. તો 5000 ડિબેન્ચર બહાર પાડીએ છીએ તો કે 5000 ડિબેન્ચર દરેક રૂપિયા 100 એક, બરાબર. તો આપણને કુલ 5 લાખ રૂપિયા મળશે. વધુ અરજી કે ઓછી અરજી માટે રકમમાં કોઈ ઉલ્લેખ કરેલો નથી. એટલે કે પહેલી પરિસ્થિતિ કે 100 રૂપિયાની મૂળ કિંમતનો 10% અને 5000 ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડી અને મૂળ કિંમતે પરત કરવાના હોય તો એની આમનોંધ કઈ રીતે થાય? તો કે સૌથી પહેલા આમનોંધ ક્રમાંક 1 કે સૌથી પહેલા જ્યારે નાણાં મળે તો બેંક લેનાર થાય. એટલે બેંક ખાતે ઉધાર રકમ રૂપિયા 5 લાખ અને અહીંયા 100 રૂપિયા એ પૂરેપૂરા એક સાથે અરજી વખતે મળતા હોવાથી તે 10% ના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા કરીશું 5 લાખ અને તેની બાબત જેમાં લખશું કે ભાઈ 5000 ડિબેન્ચર દરેક રૂપિયા 100 નો એક માટે અરજી મળી તેના. હવે અરજી મળ્યા બાદ આપણે આ ડિબેન્ચર અરજી જે મળી છે ને આપણે મંજૂર કરવાની છે. તો એની માટે આમનોંધ ક્રમાંક બી કે ભાઈ તમે જે ડિબેન્ચર અરજીઓ આવી છે ને જ્યારે મંજૂર કરો તો કે 10% ના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જે રકમ તમે જમા કરી હતી 5 લાખ એને ઉધાર કરવાની, એટલે કે એ ખાતું બંધ કરીશું અને તમામ નાણાં ડિબેન્ચર ખાતે લઈ જઈશું. એટલે કે તે 10% ના ડિબેન્ચર ખાતે જમા 5 લાખ અને બાબત જેમાં લખશું કે મળેલ તમામ અરજી મંજૂર કરી તેના. તો અહીંયા જે પહેલી પરિસ્થિતિ કે મૂળ કિંમતે બહાર પાડેલા ડિબેન્ચર મૂળ કિંમતે પરત કરવાના હોય તો એને બહાર પાડવાની આમનોંધમાં જે બે આમનોંધો છે એ આપણે અહીંયા પૂર્ણ થઈ. તો અહીંયા આ પહેલો વ્યવહાર એમાં ડિબેન્ચર માત્ર બહાર પાડવાની જ આપણે આમનોંધ કરવાની નથી, એ પૂર્ણ થાય છે. એટલે પહેલા વ્યવહારની આમનોંધ પૂર્ણ થાય છે.
આપણે નિયમ પ્રમાણે માત્ર વિગતમાં જ આડો લીટો કરવાનો હોય, પણ બધા વ્યવહારો અહીંયા અલગ અલગ છે. એટલા માટે આપણે સમગ્ર રીતે આડો લીટો કર્યો છે કે જે આ પ્રથમ વ્યવહાર અને જે બીજો વ્યવહાર આપણને આપ્યો છે એને એકબીજાથી અલગ પાડે. હવે જોઈએ બીજું કે રૂપિયા 100 ની મૂળ કિંમતના 10% ના 5000 ડિબેન્ચર છે, પણ એ ડિબેન્ચર 5% ના વટાવથી બહાર પાડ્યા છે અને મૂળ કિંમતે પરત કરવાના છે. તો જો અગાઉ આપણે નક્કી કર્યું હતું એમ 5000 ડિબેન્ચર દરેક રૂપિયા 100 નું એટલે કે 5 લાખ રૂપિયાના ડિબેન્ચર બહાર પાડીએ છીએ, પરંતુ આ ડિબેન્ચર 5% વટાવે એટલે કે જ્યારે વટાવે બહાર પાડતા હોઈએ ત્યારે ડિબેન્ચરની જે કિંમત 100 રૂપિયા એ પૂરી નથી મળતી, બરાબર. એમાં 5% વટાવે એટલે 100 ના 5% એટલે 5 રૂપિયા, એટલે 5000 ગુણ્યા 5 કરી એટલે કે 25000 રૂપિયા ઓછા મળે છે, જેને આપણે ડિબેન્ચર વટાવ કહીશું. અને આ બંનેનો તફાવત કાઢતા 4 લાખ અને 75000 રૂપિયા આપણને મળે છે, જે બેંક ખાતે શું થશે? ઉધાર થશે. તો અહીંયા જે બીજી પરિસ્થિતિ છે એ કઈ પ્રકારની છે કે ભાઈ ડિબેન્ચર વટાવથી બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાના હોય. ડિબેન્ચર વટાવથી બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાના હોય એ પ્રકારની વ્યવહાર માટેની ડિબેન્ચર બહાર પાડવાની આમ નોંધ આપણે લખી કે સૌથી પહેલા પહેલી આમ નોંધ એ કે જ્યારે ડિબેન્ચર બહાર પાડીએ તો આપણને ડિબેન્ચરના નાણાં મળે, પરંતુ કેટલા મળશે? તો કે ભાઈ આપણે વટાવે બહાર પાડ્યા છે એટલે 95 રૂપિયા, બરાબર. 100 રૂપિયાનો એક ડિબેન્ચર જેની પર 5% વટાવે ગુણ્યા 5000 કરતા આ જે રકમ આપણે 4,75,000 મેળવી છે એ આપણને મળવાની છે. એટલે અહીંયા લખશું બેંક ખાતે ઉધાર 4,75,000 અને આ નાણાં 4,75,000 તે આપણને અરજી સ્વરૂપે મળેલા છે તે 10% ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા 4,75,000 અને તેની બાબત જેમાં લખશું કે ભાઈ 5,000 ડિબેન્ચર પર ડિબેન્ચર દીઠ 95 રૂપિયા લેખે અરજીના નાણાં મળ્યા તેના. હવે આપણને ખબર છે કે આપણને નાણાં છે એ 95 રૂપિયા લેખે મળ્યા છે, પણ એમાં 5 રૂપિયા જેના છે વટાવના, તો તે રકમ 100 રૂપિયા થાય. તો જ્યારે આપણે ડિબેન્ચર મંજૂર કરીએ તો મંજૂરી ખાતે આપણે 100 રૂપિયા લેખે કુલ 5 લાખ રૂપિયા તો 10% ના ડિબેન્ચર ખાતે જમા કરવાના હોય છે. તો જે બાકીની જે રકમ 25,000 છે તે વટાવ ખાતે ઉધાર થાય છે. એટલે કે આ જે અરજી જ્યારે મંજૂર કરીએ ત્યારે વટાવની નોંધ થશે કે ભાઈ 10% ના ડિબેન્ચર અરજીની મંજૂરી ખાતે જે 4,75,000 મળ્યા છે તેની નોંધ કરીએ. 10% ના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 4,75,000. બાકીની 25,000 ની રકમ આપણે વટાવા કરવો છે એટલે ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર 25,000 એટલે કે કુલ રકમ કેટલી થાય? 5 લાખ રૂપિયા જે આપણે ડિબેન્ચર મંજૂર કરીએ છીએ કે તે 10% ના ડિબેન્ચર ખાતે જમા 5 લાખ રૂપિયા. એટલે કે આ ડિબેન્ચર આપણે કઈ રીતે મંજૂર કર્યા કે ભાઈ 5 લાખ રૂપિયાના ડિબેન્ચર જે દરેક 100 નો છે તે ડિબેન્ચર ઉપર 95 રૂપિયા લેખે નાણાં મળ્યા અને 5 રૂપિયા આપણે વટાવ આપ્યો છે. તો એની બાબત જે લખશું કે ભાઈ 5,000 ડિબેન્ચર દરેક રૂપિયા 100 નો એક એવા 5% ના વટાવે મંજૂર કર્યા તેના. તો આ બીજી પરિસ્થિતિ છે કે ડિબેન્ચર તમે વટાવથી બહાર પાડો અને મૂળ કિંમતે પરત કરો.
તો આ જે બીજી પરિસ્થિતિ છે એની આમનો બહાર પાડવાની કઈ રીતે થાય એ આપણે જોઈએ. અને અંતે કે 100 ની મૂળ કિંમતના 10% ના 5000 ડિબેન્ચર 8% ના પ્રીમિયમ થી, બરાબર, કેટલા? તો કે 8% ના પ્રીમિયમ થી જ્યારે તમે બહાર પાડતા હો અને એને મૂળ કિંમત પરત કરવાના થતા હોય તો માત્ર એની બહાર પાડવાની આમનો કઈ રીતે થાય એની વાત કરીએ. તો સૌથી પહેલા દાખલાની ત્રીજી પદ્ધતિ કે ભાઈ પ્રીમિયમ ને બહાર પાડે મૂળ કિંમતે પરત કરવાના થાય એ પ્રકારની પદ્ધતિ હોય તો એનો ડિબેન્ચર બહાર પાડવાની આમનો આપણે જોવાની છે. તો જો 100 રૂપિયાનો એક એવા 5000 ડિબેન્ચર એટલે કુલ 5 લાખ રૂપિયાના ડિબેન્ચર દ્વારા આપણે નાણાં એકત્ર કરવા તૈયાર થયા. પરંતુ એ 8 રૂપિયાના પ્રીમિયમથી એટલે કે દરેક ડિબેન્ચર દીઠ 8%, બરાબર, એટલે 100 ના 8% 8 રૂપિયા ગુણ્યા 5000 એટલે 8 પંચાને 40000 રૂપિયા આપણે પ્રીમિયમના વધારે લઈશું એટલે કુલ આપણને 5,40,000 રૂપિયા છે એ ડિબેન્ચર અરજી વખતે આપણને મળ્યા છે. તો અહીં પ્રથમ અનુબંધ એ કે ભાઈ બેંક ખાતે ઉધાર 5,40,000 અને આ નાણાં આપણને અરજીની મંજૂરી સ્વરૂપે મળ્યા છે એટલે કે તે 10% ના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા 5,40,000 અને તેની બાબત એમાં લખશું કે 100 + 8 એટલે કે 108 રૂપિયા આપણને એક ડિબેન્ચર દીઠ મળ્યા ને. તો કે બાબત જેમાં 5,000 ડિબેન્ચર પર 108 રૂપિયા લેખે નાણાં મળ્યા ત્યાં. હવે આ નાણાં મળી ગયા બાદ આપણે જ્યારે મંજૂર કરીશું, બરાબર, તો નિયમ પ્રમાણે જે ડિબેન્ચરની 100 રૂપિયા રકમ છે એ 10% ના ડિબેન્ચર ખાતે અને 8 રૂપિયા જે જામીનગીરી પ્રીમિયમના જે 40,000 રૂપિયા છે એ જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે આપણે જમા કરીશું. તો આમનો ક્રમાંક બીજી જેને આપણે બી તરીકે ઓળખશું કે 10% ના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર કુલ 5,40,000 રૂપિયા, બરાબર, જે આપણે આમનો પહેલી જે હતી એમાં જમા કર્યા હતા અને અહીંયા ઉધાર કર્યા એમાંથી 10% ના ડિબેન્ચર ખાતે તો કે આપણે 5 લાખ રૂપિયા જમા કરીશું કે તે 10% ના ડિબેન્ચર ખાતે 5 લાખ અને બાકીના 40,000 એ જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે એટલે કે તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા 40,000 અને તેની બાબત જેમાં લખશું કે ભાઈ 5,000 ડિબેન્ચર પર 100 રૂપિયા લેખે ડિબેન્ચર ખાતે અને 8 રૂપિયા લેખે જામીનગીરી પ્રીમિયમ ખાતે લઈ જઈ મંજૂર કર્યા તેમ. તો અહીંયા જે ત્રીજી પરિસ્થિતિમાં કોઈ ડિબેન્ચર છે પ્રીમિયમથી બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાના હોય તો એ બહાર પાડવાની આમનોંધ કઈ રીતે થાય? તો અહીંયા શું આપણે જોયું કે મૂળ કિંમતે બહાર પાડો અને મૂળ કિંમતે પરત કરો, વટાવથી બહાર પાડો અને મૂળ કિંમતે પરત કરો, પ્રીમિયમથી બહાર પાડો અને મૂળ કિંમતે પરત કરો. તો એની માત્ર બહાર પાડવાની આમનોંધ કઈ રીતે થાય એ આપણે જોયું. પરંતુ આ ત્રણ પરિસ્થિતિમાં ડિબેન્ચરના નાણાં પરત કરવાની આમનોંધ સમાન થાય. કેવી થાય? સમાન થાય. સમાન શા માટે થાય?
કેમ કે દરેક વખતે નાણાં તમે મૂળ કિંમતે જ પરત કરો છો, બરાબર? એટલે મૂળ કિંમત એટલે કેટલી કે 100 રૂપિયાની કિંમતે તમે નાણાં પરત કરો એટલે કે દરેક વખતે તમારે 5 લાખ રૂપિયાના નાણાં જ પરત કરવાના થતા હોય છે। અને જ્યારે આ નાણાં પરત કરવાના થાય છે તો એની આમનોંધ શું છે તો કે સૌથી પહેલા કે ડિબેન્ચર જ્યારે આપણે જો અહીંયા દરેક વખતે ડિબેન્ચર મંજૂર કર્યા તો 10% ના ડિબેન્ચર ખાતે જમા કેટલા કર્યા છે 5 લાખ રૂપિયા। અહીં આપણે જ્યારે મંજૂર કર્યા તો 10% ના ડિબેન્ચર ખાતે જમા કેટલા કર્યા 5 લાખ રૂપિયા। અને અહીં આપણે જ્યારે મંજૂર કર્યા ત્યારે 10% ના ડિબેન્ચર ખાતે જમા કેટલા કર્યા 5 લાખ રૂપિયા। તો આ મૂળ કિંમતના નાણાં આપણે પરત કરવાના છે, એ સિવાય કોઈ વધારાની રકમ કે ઓછી રકમ પરત કરવાની નથી। એટલે આપણે 5 લાખ રૂપિયા ત્રણ પરિસ્થિતિમાં સરખા પરત કરવાના થાય છે, કેમ કે ત્રણ પરિસ્થિતિમાં મૂળ કિંમતે જ નાણાં પરત કરવાના છે। હલો આપણને તો માત્ર અહીંયા મત કીધું કે ડિબેન્ચર બહાર પાડવાની આમનોંધ લખો, પણ આ ત્રણ પરિસ્થિતિમાં પરત કરવાની આમનોંધ સમાન થાય છે એ સાથે આપણે સમજી લઈએ। એટલે કે આપણે 100 રૂપિયા દરેક ડિબેન્ચર એટલે 5000 ડિબેન્ચર એટલે 5 લાખ રૂપિયા પરત કરવાના થાય। તો જ્યારે પરત કરવાના થાય નક્કી કરવામાં આવે ત્યારે જે ડિબેન્ચર ખાતે આપણે જમા કર્યા હોય ઉધાર કરવા પડે। એટલે કે પરત કરવાનું નક્કી થાય ત્યારે પ્રથમ આમનોંધ એ કે 10% ના ડિબેન્ચર ખાતે ઉધાર 5 લાખ રૂપિયા જે આપણે પરત કરવાનું નક્કી કર્યા। આ કોને પરત કરવાનું નક્કી કર્યું તો કે ડિબેન્ચર હોલ્ડરોને પરત કરવાનું નક્કી કર્યું પરંતુ એ આપ્યા નથી, એટલે કે આપણી જવાબદારી ઊભી થઈ છે। એટલે કે તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા 5 લાખ, બરાબર? જ્યારે તમે ડિબેન્ચરના નાણાં પરત કરવાનું નક્કી કરો એટલે આપણી જવાબદારી ઊભી થાય છે, અને જવાબદારી ઊભી થાય તો કોના પ્રત્યેની છે તો કે ડિબેન્ચર હોલ્ડર્સ પ્રત્યેની। એટલે જવાબદારી એટલે કે દેવું એટલે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે દેવા તરીકે ને જમા કર્યા છે, બરાબર? અને તેની બાબત જેમાં લખશું કે 5000 ડિબેન્ચર પર દરેક રૂપિયા 100 લેખે નાણાં પરત કરવાનું નક્કી થયું તેમ। ત્યારબાદ જ્યારે આના નાણાં પરત કરીએ તો ડિબેન્ચર હોલ્ડર્સ જેને આપણે દેવાના નક્કી કર્યા છે નાણાં લેનાર બનશે, એટલે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર, ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર રકમ રૂપિયા 5 લાખ। અને ડિબેન્ચરના નાણાં હંમેશા બેંક દ્વારા જ ચૂકવાય છે, એટલે તેથી તે બેંક આપનાર બને એટલે બેંક ખાતે જમા 5 લાખ। અને આપણે બાબત જેમાં લખશું કે ડિબેન્ચર હોલ્ડર્સને તેના લેણી રકમ પરત કરી તેને। આજે આ નોંધો કરી તેમાં આપણે બાબત જે લખવાનું કીધેલું નહોતું છતાં પણ આપણે લખી જેથી આપણને ખબર પડે કે જો રકમમાં એવું કે કોઈ બાબત જે લખવાની છે તો કઈ રીતે લખવું। તો વિદ્યાર્થીઓ આપણે જોયું કે ભાઈ ડિબેન્ચર છે એ મૂળ કિંમતે બહાર પાડેલા હોય, પ્રીમિયમથી બહાર પાડેલા હોય કે વટાવથી બહાર પાડેલા હોય, પરંતુ એના પરત તમારે મૂળ કિંમતે કરવાના હોય તો એની હિસાબી આમનોંધ કઈ રીતે બને। હવે ત્યારબાદની ડિબેન્ચર બહાર પાડવાની અને પરત કરવાની પદ્ધતિ જોઈએ કે ભાઈ ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડવામાં આવે પરંતુ એને પ્રીમિયમથી પરત કરવાના હોય, તેનું ફોર્મેટ આપણે જોયેલું છે ગઈકાલના વર્ગમાં। તો એ ડિબેન્ચર બહાર પાડવાની અને પરત કરવાની પરંતુ પ્રીમિયમથી પરત કરવાની આમનોંધ કઈ રીતે થાય તે આપણે ઉદાહરણ 13 ના માધ્યમથી શીખીએ કે ભાઈ નમસ્કાર લિમિટેડ છે તે 1/8/2017 ના રોજ 100 રૂપિયાનો એક તો 9% ના 8000 ડિબેન્ચર છે એ મૂળ કિંમતે બહાર પાડે એટલે 100 રૂપિયાના ભાવે બહાર પાડે છે, પરંતુ આ ડિબેન્ચર 31/4/2022 ના રોજ પરત કરવાના છે તો 120 ના ભાવે એટલે કે 100 નો ડિબેન્ચર પણ 120 ના ભાવે તો જે 20 રૂપિયા વધુ લેવામાં આવ્યા છે તે પ્રીમિયમના છે, એટલે પ્રીમિયમથી પરત કરવાના હોય તો કંપનીના તો આપણે ડિબેન્ચર બહાર પાડતી વખતની અને પરત કરતી વખતની આમનોંધ આપણે બનાવવાની છે। તો સૌથી પહેલા 1/8/2017 ના રોજ ડિબેન્ચર જ્યારે બહાર પાડીએ તો સૌથી પહેલા જે આમનોંધોની રકમ જોઈએ આપણે મેળવી લઈએ।
તો કે બહાર પાડીએ તો સૌથી પહેલા આપણને નાણાં મળે. તો કેટલા નાણાં મળે છે? તો કે ભાઈ આપણે 100 રૂપિયાના ભાવે ડિબેન્ચર બહાર પાડેલા છે, કુલ 8000 ડિબેન્ચર, એટલે 8000 ડિબેન્ચર ગુણ્યા 100 રૂપિયા લેખે કુલ 8 લાખ રૂપિયા છે એ આપણને ડિબેન્ચર અરજી સમયે મળે છે. હવે એક વસ્તુ કે જે ડિબેન્ચર પરત કરવાના હોય અને એ પણ પ્રીમિયમ થી પરત કરવાના હોય, બરાબર? ડિબેન્ચર બે રીતે પરત કરી શકાય, એક મૂળ કિંમતે અને પ્રીમિયમ થી, બરાબર? મૂળ કિંમતે પરત કરવાના હોય તો પરત વખતનું કોઈ નુકસાન થતું નથી, પરંતુ જ્યારે ડિબેન્ચર પ્રીમિયમ થી પરત થતા હોય એટલે કે જેની કિંમત છે તો કિંમત કેટલી છે 100 રૂપિયા, એના કરતા વધુ કિંમતે પરત થતા હોય તો વધારાના જે 20 રૂપિયા છે એ ડિબેન્ચર પરતનું નુકસાન એ ડિબેન્ચર બહાર પાડતી વખતે તે હિસાબમાં લખવાનું છે. તો એ નુકસાન કેટલું આવે છે? તો કે 8000 ડિબેન્ચર ગુણ્યા દરેક ડિબેન્ચરે 20 રૂપિયા, કેમ કે 120 ના ભાવ પરત કરવાના છે, તો 8 ગુણ્યા 100 એટલે કે 1 લાખ અને 60000 રૂપિયા છે કે પરતનું નુકસાન છે. એને પણ આપણે ડિબેન્ચર બહાર પાડતી વખતે હિસાબી નોંધમાં લેવાના છે. પણ એ ક્યારે? મંજૂર કરતી વખતે. તો સૌથી પહેલા ડિબેન્ચર બહાર પાડીએ ત્યારે તેના નાણાં મળે છે એની આમ નોંધ લખીએ તો તારીખ આવશે 1/8/2017. સૌથી પહેલા નાણાં મળે એટલે બેંક લેનાર થાય, એટલે કે બેંક ખાતે ઉધાર રકમ રૂપિયા 8 લાખ, બરાબર? કે ભાઈ 8000 ડિબેન્ચર, દરેક રૂપિયા 100 નું અને એની રકમ આપણને 8 લાખ મળી અને આપણને બધા જ નાણાં એક સાથે મળ્યા છે એટલે તે કેટલા ટકાના ડિબેન્ચર છે? તો કે 9% ના ડિબેન્ચર છે, એટલે કે 9% ના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા 8 લાખ રૂપિયા. અહીંયા આપણે બાબત છે લખવાની કીધેલી નથી, પરંતુ જો લખ્યું હોય તો લખી શકાય કે ભાઈ 8000 ડિબેન્ચર પર ડિબેન્ચર દીઠ રૂપિયા 100 લેખે નાણાં મળ્યા તેને. હવે આ મળેલી જે ડિબેન્ચર અરજીઓ છે એને આપણે મંજૂર કરીશું અને મંજૂર કરવાની તારીખ અલગથી આપેલી નથી, એટલે જે તારીખે ડિબેન્ચર બહાર પાડી એ જ તારીખ છે મંજૂરીની તારીખ ગણાશે. તો મંજૂર કરતી વખતે જેટલી અરજીના નાણાં આવ્યા છે જે જમા કરી બધા ઉધાર કરીશું તો ભાઈ 9% ના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 8 લાખ રૂપિયા. કે જ્યારે ડિબેન્ચર મંજૂર કરીએ તો કેટલા મંજૂર કરીએ છીએ? તો કે 8 લાખ રૂપિયાની જે નાણાં આવ્યા છે એ આપણે મંજૂર કરવાના છે, પરંતુ સાથે સાથે આપણને આ ડિબેન્ચર જ્યારે પરત કરશું ત્યારે 1,60,000 રૂપિયાનું ડિબેન્ચર પરતનું નુકસાન થવાનું છે, જે આપણને અગાઉથી ખબર હોવાથી એની જોગવાઈ કરવાની છે. જે આપણે ડિબેન્ચર બહાર પાડતા થઈએ, ડિબેન્ચર બહાર પાડતા થઈ નુકસાન ખાતે ઉધાર કરીશું રકમ રૂપિયા 1,60,000 રૂપિયા, બરાબર? અને જ્યારે આપણે મંજૂર કરીએ તો માત્ર 8 લાખ રૂપિયા છે, બરાબર? કે ડિબેન્ચર ખાતે લઈ જઈશું, એટલે કે તે 9% ડિબેન્ચર ખાતે જમા 8 લાખ અને આ 1,60,000 જે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન છે, બરાબર? જે આપણે ભવિષ્યમાં એટલે કે 31/7/2022 ના ડિબેન્ચરના નાણાં પરત કરીશું ત્યારે આપણે આપણા ડિબેન્ચર હોલ્ડરોને દેવાના છે, એટલે કે આપણી જવાબદારી છે. અને આ ઊભી થયેલી જવાબદારી અગાઉથી નક્કી થઈ ગઈ છે, એટલે જવાબદારીની હંમેશા એટલે કે દેવાની હંમેશા જમા કરવી હોય એટલે તે લખશું કે તે જે આપણે ડિબેન્ચરોનું પરત પ્રીમિયમ છે, બરાબર? એના ખાતે જમા કરશું કે તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા 1,60,000. અને બાબત જેમાં તેની નોંધ કરીશું કે ભાઈ 8,000 ડિબેન્ચર દરેક રૂપિયા 100 લેખે મંજૂર કરી ડિબેન્ચર ખાતે અને ડિબેન્ચર પરત પ્રીમિયમ છે, ડિબેન્ચર દીઠ 20 રૂપિયા ડિબેન્ચર પરત પ્રીમિયમ છે તેની જોગવાઈ કરી તેમ. તો આ ડિબેન્ચર બહાર કાઢવાની બંને આમ નોંધ અહીંયા પૂરી છે. હવે આપણે 31/7/2022
2022 ના રોજ આ ડિબેન્ચરના નાણાં પરત કરશું. તો સૌથી પહેલા પરત કરતી વખતે નક્કી થાય, સૌથી પહેલા શું થાય? નક્કી થાય કે ભાઈ આપણે કેટલા નાણાં દેવાના છે. તો કે આપણને ખબર છે કે ભાઈ આપણે ડિબેન્ચરના 8 લાખ અને પરત પ્રીમિયમના 1,60,000 રૂપિયા એટલે કુલ 9 લાખ અને 60,000 રૂપિયા આપણે ડિબેન્ચર હોલ્ડરને આપવાના નક્કી થાય. એટલે કે એની અમલ કરશું 31/7/2022 ડિબેન્ચરના નાણાં પરત કરવાનું નક્કી કરવામાં આવે તેની અમલ. તો કે આપણે ડિબેન્ચર હોલ્ડરને 9% ડિબેન્ચર ખાતે ઉધાર કરી અને 8 લાખ રૂપિયા ડિબેન્ચરના અને ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર કરી 1,60,000 રૂપિયા, બરાબર, જે અત્યાર સુધી આપણે આ બંને નાણાંનો ઉપયોગ કર્યો છે, બરાબર, તે આપવાના છે. અને આ પૈસા આપણે ડિબેન્ચર હોલ્ડરને આપવાનું નક્કી કરીએ છીએ, હજી આપ્યા નથી. એટલે ડિબેન્ચર હોલ્ડર પ્રત્યેની આપણી જવાબદારી છે તેને જમા કરશું કે તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા 9,60,000 અને તેની બાબત જેમાં લખી શકાય કે ભાઈ 8,000 ડિબેન્ચર દરેક પર રૂપિયા 100 લેખે 9% ડિબેન્ચર અને 20 રૂપિયા ડિબેન્ચર પરત પ્રીમિયમ, એટલે કે કુલ 9,60,000 રૂપિયા ડિબેન્ચર હોલ્ડર્સને પરત કરવાનું નક્કી કર્યું તેના. અને હવે જ્યારે આપણે 31/7/2020 પરત કરવાનું નક્કી કર્યું એની તારીખ પણ 31/7 અને પરત કરવાની તારીખ પણ 31/7 જ છે. એ પરત કરીએ તો આપણા જે ડિબેન્ચર હોલ્ડર્સ છે તે નાણાં લેનાર એટલે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર કુલ રકમ 9,60,000 અને આ નાણાં બેંક આપશે એટલે આપનાર ખાતે જમા તે નિયમ અંતર્ગત તે બેંક ખાતે જમા 9,60,000 અને તેની બાબતમાં લખી શકાય કે ભાઈ ડિબેન્ચર હોલ્ડર્સને તેના નાણાં પરત કર્યા છે. અને અંતે ઉધાર બાજુ અને જમા બાજુના બંનેના સરવાળા અહીંયા સરખા થવા જોઈએ. આમનોંધમાં મુખ્ય આજે આમનોંધ છે કે આપણે સૌથી વધુ પૂછાવાની શક્યતાઓ હોય છે, બરાબર, કે આપણે ઉદાહરણ 12 ગણ્યું, ત્યારબાદ 13 હવે પછીના જે ઉદાહરણો છે તે સૌથી વધુ જે આપણે 4 માર્કના દાખલા છે એમાં પૂછાવાની શક્યતા હોય છે. દરેક આમનોંધનો 1 માર્ક હોય છે, પરંતુ સાથે સાથે શીર્ષક, તારીખ, વિગત, ખાપા, ઉધાર રકમ રૂપિયા, જમા રકમ રૂપિયા અને અહીંયા સરવાળો, બરાબર, ઉધારનો સરવાળો નહીં અને જમાનો સરવાળો નહીં. આટલી વિગત કમ્પ્લીટ હોય ત્યારે તમને પૂરા માર્ક મળવા પાત્ર બને છે. તો આ દાખલાનો વિગતે તમે અભ્યાસ કરી લો.